मंगलाचरण चिन्तासन्तानहन्तारो यत्पदं पुनरेणव प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहो सर्वदुःखादिपो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानात्मिनान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसारिणं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चतुर्भिश्च सर्वैर्विराजते ओषो पंचदा हृदये मम। प्रणाम जी, હું કીર્તન કરું. હા કરો. આજે બીજાએ કોઈ કરવાનું હતું, હાથ ઊંચો કરશે તો મને ખબર પડશે. હા કર ભલે. જી જી જી. हेरी है भैया हो के आनंद भयो हेरी है भैया हो आनंद भयो नाचती गोपी करती गुलाला मंगलचार थयो हेरी है भैया हो आज नंदराय के आनंद भयो नाचती गोपी करती गुलाला मंगलचार भयो आज नंदराय राती बिहारी चोली बाहिरे नोदन झूमा सारी राती बिहारी चोली बाहिरे नोदन झूमा सारी शोभा चंदन अंग लगाए सेंद्रमा सवारी हेरी है भैया हो आज नंदराय के आनंद भयो शोभा चंदन अंग लगाए भैया हो माखन दूधारयो भरी भजन सकल ग्वाल ले
भैया हो आज नंदराय के आनंद भयो दादी कुमा कुमा आंगनबाड़ी की दादी कुमा कुमा भैया हो आज नंदराय के आनंद भयो महामुनि पंच शब्द धाम धोला जहु पंच परमानंद भर्यो गोकुल में आनंद दया कलोला फेरी है भैया हो आज नंदराय के आनंद भयो आनंद भैया हो ધીરે થઈ ગયું. આજે તો બહુ જોરદાર કર્યું કીર્તન તમે. કાલે શ્રી શ્યામદાદાજીનો જન્મદિવસ છે.
કાલે કોઈ બીજી વધાઈ કરજો, મહાપ્રભુ ગુસાઈજીની વધાઈમાંથી કોઈ પણ. જી જી. હા ચલો હવે આજે તો આશ્રય પણ કરવા કે છે. જુઓ તમને પ્રણામ જીજે. જીજે હું વનગઢના કીર્તન કરીશ. શું? ફરી બોલ. જીજે હું વનગઢના કીર્તન કરીશ. હા કર કર. हाड़ोई देखो यमुना घाट, हाड़ोई देखो यमुना घाट, कहाँ भयो गए सबाड्यो और बुधन के घाट, हाड़ोई देखो यमुना घाट, जात पात कुल को न बड़ो है, चले जाऊं की न वाट, परमानंद प्रभु रूप ठगोरी, लागत न पलक पाट, थाड़ोई देखो यमुना घाट. જે થઈ ગયો. હા બહુ સરસ. હો તારા ઉચ્ચાર તો બહુ સ્પષ્ટ છે, થોડી મહેનત કરશે તો થઈ જશે. ચલો હવે પ્રસંગ કોણ કરે છે? દંડવત પ્રણામ જે જે. હા હા ક્ષિતા. રઘુનાથદાસજીનો પહેલો પ્રસંગ. રઘુનાથદાસજી કાશી ગયા અને એમ ગુસાઈજી કાશી ગયા શાસ્ત્ર વાંચવા માટે. તો ઉમા ગુસાઈજી હતા. તો ગુસાઈજીએ એમને સૌથી આગળ બેસાડ્યા અને પ્રસંગ શીખાડતા. 2-3 દિવસ હાલા ગયા પછી એક વૈષ્ણવે એમને પૂછ્યું, વૈષ્ણવ પરમાનંદ સોનીએ રઘુનાથજીને પૂછ્યું કે આજની વાર્તા તને સમજાણી? તો રઘુનાથદાસજી કીધું કે તને સાચું કહું તો હું તો ખાલી અહીંયા બેસું છું શાંતિથી, મને કઈ નથી સમજાતું. હા તો એ વાત પરમાનંદ સોનીએ ગુસાઈજીને કીધી અને ગુસાઈજીએ એમને 4 મહાપ્રભુજીના ગણ સમજાવ્યા. 16 સિદ્ધાંત રહસ્ય, કૃષ્ણાશ્રય, નવરત્ન અને સેવાફલ. અને પછી એમને રઘુનાથજીને સમજાઈ ગયું અને એમને બધી વાર્તા સમજાતી હતી. આમાંથી આપણે શીખ મળે છે કે અગર આપણે કાંઈ પણ ના આવડે તો આપણે ગુરુને પ્રશ્ન પૂછવો જોઈએ. અને આમાંથી શબ્દ છે ગુસાઈજી સાચો શબ્દ નથી. અસલમાં ગોસ્વામી છે. જયારે મુગલનો રાજ હતો ત્યારે એમને ગુસાઈજી બોલવામાં પ્રોબ્લેમ થતી હતી. તો ગોસ્વામી બોલવામાં પ્રોબ્લેમ થતી હતી તો એમને ગુસાઈજી નામ પાડી દીધો અને ત્યારથી ગુસાઈજી છે. જે થઈ ગયો. હા આમાં કઈ શીખ નથી કઈ? જે શીખ છે કે આપણે કોઈ પણ પ્રશ્ન ન સમજાય તો આપણે ગુરુને પૂછવું જોઈએ. અચ્છા અચ્છા. હા હા. ગુરુ એટલે શું? ગુરુ શબ્દનો અર્થ શું થાય? જે આપણે સમજાવે. और कोई बताओ. જે ગુરુ એટલે જે હું કહું હા બધાનું નામ દઈને થોડું કહીશું. મેં કહ્યું તો ખરું, જેમને આવડતું હોય બોલો.
એટલે ગુરુ એટલે કે જે આપણે શાસ્ત્ર અને વેદો ભણાવે એને ગુરુ કહેવાય. આપણે શિક્ષા દે એને ગુરુ. જો આપણે મંગલાચરણ રોજ બોલીએ છીએ ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એનો અર્થ શું થાય? જે અજ્ઞાન ને દૂર કરી અને આપણે જ્ઞાન આપે એને ગુરુ. તો પછી રોજ આપણે મંગલાચરણ બોલો છો તમે પણ? ફરીથી બોલો, શું ગુરુનો અર્થ? જે અજ્ઞાન દૂર કરે અને આપણે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. શાબાશ. રઘુનાથ દાસ એટલે શું? રઘુનાથ એટલે કે જે રામ ભગવાન ને રઘુનાથ બી કહેવાતા હતા. એટલે રઘુનાથ એટલે રામજીના જે ભક્ત એના નામ રઘુનાથ દાસ હશે. રઘુનાથ એટલે શ્રી રામચંદ્રજી. રઘુ રામચંદ્રજીના જે પૂર્વજ હતા, રઘુ નામના રાજા હતા. એમના ઉપરથી રઘુ આવ્યું. એ રઘુનો જે કુલ એ રઘુકુલ. એક દોહો પ્રસિદ્ધ છે ને, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તો રઘુ નામના રાજા હતા. એમના કુલ જે નાથ એટલે સ્વામી, માલિક. તો રઘુકુલના જે સ્વામી એ શ્રી રામચંદ્રજી. તો શ્રી રઘુનાથજીના દાસ એટલે શ્રી રામચંદ્રજીના દાસ. રઘુનાથ દાસ કહો ચાહે રામદાસ કહો, અર્થ જ થશે. પેલા બધા જે નામ પડતા ને, એ નામ જેમના કુલ પરિવારમાં કોઈનો જન્મ થાય, એ કુલ પરિવારની પોતાની આસ્થા કે શ્રદ્ધા કોના ઉપર છે, એ શ્રદ્ધાના અનુસાર એ લોકો પોતાના નવા બાળકો છે એમના નામ રાખતા. જો તે વખતે કોઈ એવી આપણી શ્રદ્ધા નક્કી ન થઈ હોય પરિવારના વડીલોમાં, તો પછી જ્યારે સંપ્રદાયની દીક્ષા લે તે વખતે એમનું ફરીથી નામ પાડવામાં આવતું. તો જેમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પાસે કોઈ શરણે જતા શિષ્ય બનવા માટે, અને એમના નામ છે એ જો વૈષ્ણવ સંપ્રદાયના અનુરૂપ ન હોય તો એમનું ફરીથી નામકરણ કરવામાં આવતું. તો જેમ દામોદરદાસ, કૃષ્ણદાસ, પદ્મનાભદાસ, નંદદાસ, પરમાનંદદાસ, આ બધાની પાછળ દાસ દાસ લાગે છે. એ દાસના આગળ જે શબ્દ છે એ બધા કોઈને કોઈ ઠાકોરજીના નામના છે શબ્દ. અથવા તો કોઈ જગ્યાએ ગોકુલદાસ કે વૃંદાવનદાસ કે મથુરાદાસ, તો એ ઠાકોરજીના જે લીલા સ્થળો છે એમના સાથે જોડાયેલા હોય. સમજાય? તો આપણે નામ એવા રાખવા જોઈએ કે જે નામ અર્થવાળા હોય, એટલે જેનો અર્થ સારો નીકળતો હોય, જેમાંથી આપણને કંઈ પ્રેરણા મળે કે આપણું આવું નામ છે તો આપણા આચાર વિચાર પણ એ નામના પ્રમાણે હોવા જોઈએ. ઠીક છે?
ચલો હવે શું કરશો? જીજી આપ શ્લોક કરવાના. હા, તો પેલા આપણે કાલે જે તમે કર્યા છે એ કરી લો. એક એક જણો એક એક શ્લોક બોલો. કાલે લાલાને શીખવાડ્યા હતા. હા, જે હોય તે બધા જ એક પછી એક શ્લોક બોલો. નંદ ગોપ ભૂષ વંશ ભૂષણમ વિદૂષણમ. ગોટાળા 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 આંગળી રાખીને ધીરે ધીરે બોલો. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરિ ભાગ્ય ભાજનમ ભયાપહમ ધેનુ ધર્મ રક્ષાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ. પાછું બોલ. ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારી વાહ કાંતિ ગોકુલેશમાશ્રયે. શાબાશ. ચલો બીજો શ્લોક બીજું બોલો. ગોપ બાલ સુંદરી ગણાવ્રતમ કલાનિધિ રાસમંડલી વિહાર. વારંવાર કરે છે આ ભૂલ. ધીના ઉપર અનુસ્વાર છે એ તું પહેલે દિવસથી નથી બોલતી. ત્યાં જો ન હોય તો મોટી પેન લઈને માર્કર એનાથી મોટું મીંડું લગાવી દે, અથવા તો ધીના પછી અડધો મ લખી દો. મ કરીને એને ખોડો કરી દો. પાછું બોલો. ગોપ બાલ સુંદરી ગણાવ્રતમ કલાનિધિમ રાસમંડલી વિહાર કારિકામ સુંદરમ પદ્મયોનિ શંકરાદિ દેવ વૃંદ વંદિતમ. મીંડા વાળો છો. શંખ શંકરાદિ. પદ્મયોનિ શંકરાદિ મીંડા વાળો. પદ્મયોનિ શંકરાદિ દેવ વૃંદ વંદિતમ નીલવારી વાહ કાંતિ ગોકુલેશમાશ્રય. શાબાશ. પદ્મયોનિ નો મતલબ બ્રહ્માજી. એટલે બ્રહ્માજીનો જન્મ ઠાકોરજીના નાભીમાંથી જે પદ્મ એટલે કમળ નીકળ્યું એમાં બ્રહ્માજી જન્મ્યા એટલે પદ્મયોનિ કહેવાય છે. શંકર એટલે મહાદેવજી. હા, કરો આગળ. ગોપરાજ રત્ન રાજી મંદિરાનું રીંગણમ ગોપ બાલ બાલિકા કલાનિધિમ ગાયનમ સુંદરી મનોજ. પાછું કરો. કલાનુરુદ્ધિમ. શું? કલાનુરુદ્ધ. રુદ્ધ. આખો બોલ ને. રુદ્ધ. કલાનુરુદ્ધ ગાયનમ. ગોપ બાલ બાલિકા કલાનુરુદ્ધમ. બોલ પૂરું. હા હા, અરે ધમ નથી. કલાનુરુદ્ધ. ગોપરાજ રત્ન રાજી મંદિરાનું રીંગણમ ગોપ બાલ બાલિકા કલાનુરુદ્ધમ ગાયનમ. એક શબ્દ ખાઈ ગયો. શું થયું? આંગળી રાખીને બોલ. ધીરે ધીરે બોલ. ગોપરાજ રત્ન રાજી મંદિરાનું રીંગણમ ગોપ બાલ બાલિકા કલાનુરુદ્ધ ગાયનમ સુંદરી મનોજ ભાવ ભાજનાંબુજાનનમ નીલવારી વાહ કાંતિ ગોકુલેશમાશ્રયે. શાબાશ. જયારે શીખતા હોઈએ ને ત્યારે એકદમ ધીમી ગતિથી આપણે બોલવું જોઈએ. આંગળી રાખીને પુસ્તકમાં જોતા જોતા, તો ઉચ્ચાર શુદ્ધ થઈ જાય.
कंसकीशिकुञ्जराजदुष्टदैत्यदाननम् इन्द्रशिष्टविष्टिवारिवाणरोद्धृताचलम् कामधेनुकारिताभिधानगानशोभितम् नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये शाबाश। गोपिका गृहान गुप्त गाव्य गृहांत गृहान गुप्त नहीं नहीं तने નથી દેખાતું ન અડધો અને ત गृहान गुप्त गृहांत गुप्त બીજો કોઈ જરા એને ઉચ્ચાર શીખવાડી દો ને અડધો ન ત સાથે જોડાય તો શું બોલાય गृहांत गुप्त આગળ गोपिका गृहान गोपिका गृहंत गुप्त गव्य चौर्य चंचलम दुप्त भांड भेद भीत लज्जिता स्वयं સય નથી સ્ય लज्जित अस्य पंकजम હાસ્ય શું કામ બોલે છે લજ્જિતાસ્ય જે લખેલું છે એ જ બોલ ને लज्जितास्य पंकजम धेनु धूलि दूसरांग शोभिहारणपूर्णम् नीलवारिवाहकान्ति गोकुले माश्रये રાસેશ આ શ્લોક બોલતો તો પાછો केश गोपिका गृहांत गुप्त गव्य चौर्य चंचलम दुग्ध भांड भेद भीत लज्जितास्य पंकजम धेनु धूलि दूसरांग शोभिहार नुपुरम नीलवारिवाह कांति गोकुलेशमाश्रये એક ભૂલ તારી આમાં છે નહીં ઠીક છે સારું આટલું જ થયું છે ને હવે નવો છે ને શ્લોક હા તો પુસ્તકમાં આંગળી રાખીને જોતા રહો વત્સ ધેનુ गोप बाल भीषणास्य वह्निपम भीषण में षकार છે મૂર્ધન્ય એટલે ષટકોણનો ષ જીભને એકદમ વાળવાની જેટલી શક્ય હોય એકી પિચ્છ कल्पितावतंस शोभिताननम वेणुवाद्य मत्त घोष सुंदरी मनोहरम नीलवारिवाहक गोकुलेशमाश्रये वत्सधेनु गोपबाल भीषणास्य वह्निपम केकिपिच्छ कल्पितावतंस शोभिताननम् वेणुवाद्य मत्त
वत्सघोषसुन्दरी मनोहरम् नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। चलो बोल राशेष। पहले उच्चार करवानो छे अक्षरोनो वत् स एम। वत्स धेनु गोप बाल धीरे धीरे बोलवानो छे, धीरे धीरे एकदम धीरे धीरे। वत् स धे नु ए रीते। वत्स धेनु गोप बाल भीषणास्य वह्निपुंपं केकिपिच्छ कल्पिता वतंस शोभिताननम् वेणुवाद्य मत्तघोष सुंदरी मनोहरम नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। હવે કરો ગાઓ। वत्सधेनु गोप बाल भीषणास्य वह्निपुं केकिपिच्छ कल्पितावतंस शोभिताननं वेणुवाद्यमत्तघोष सुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। चलो अक्षिता तू बोल। वत्सधेनु गोप बाल भीषणास्य वह्निपुं केकिपच्छ अरे प नहीं पी। केकिपिच्छ कल्पितावतंस शोभिताननं वेणुवाद्यमत्तघोष सुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। वेणु थी पाछू बोलतो। वेणुवाद्यमत्तघोष नहीं अध्य नहीं अर्धो द एनी साथे य वाद्य। वेणुवाद्यमत्तघोष सुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। हाँ चलो चलो रुचिर। वत्सधेनु गोप बाल भीषणास्य वह्निपुं नहीं वन्ही नहीं, पहला ह बोलवानो पछी न। वह्निपुं केकिपिच्छ कल्पितावत्स वतंस शोभिताननं वेणुवाद्य मत्तघोष सुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। शाबाश। બધા સાથે બોલો। वत्सधेनु गोप बाल भीषणास्य वह्निपुं केकिपिच्छ कल्पितावतंस शोभिताननं वेणुवाद्यमत्तघोष सुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये।
શાબાશ. સારું, ચલો હવે તમે શું કરશો? રમવા જશો? ઈ જે છે ભલે ભાગી જાઓ. જાઓ. ચલો ભક્તિ. એટલે આપણે પ્રતિબંધના 4 પ્રકાર જોયા હતા. પ્રતિબંધના જે 4 પ્રકાર ના નિવારણ જોયા હતા. એના પછી ભોગ જોયો હતો. તો જેમ ઉદ્વેગ પ્રતિબંધના 2 પ્રકાર હોય છે, એવી રીતે તેમાં 2 પ્રકાર છે. તેમજ ભોગ પણ 2 પ્રકારનો હોય છે. એક લૌકિક ભોગ અને એક અલૌકિક ભોગ. લૌકિક ભોગનો આપણને ત્યાગ કરવો જોઈએ. એને સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ કહ્યા છે જે અસમર્પિત છે તે લૌકિક ભોગ છે. તો એનો ઉપાયમાં અસમર્પિતનો ત્યાગ. તો જે પણ અસમર્પિત છે એ લૌકિક ભોગ છે. જે પણ પ્રભુને આપણે સમર્પિત કરી દીધો છે તો એ અસમર્પિતનો ત્યાગ થઈ ગયો. તો એ લૌકિક ભોગનો ઉપાય થઈ ગયો. અને અલૌકિક ભોગ છે જે મને અલૌકિક ભોગ એટલે કે પ્રભુ પોતે જ દૂર કરશે એવી રીતે કંઈક સમજાણું છે. નહીં, એમ નહીં. પેલા લૌકિક નું તો કરી લે પછી. એ લૌકિક ભોગ એટલે કે જે લોક સંબંધી ભોગ હોય, જે લોક દ્વારા થતો હોય, તો એટલે કે આપણે જોયું કે સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી જે લૌકિક ભોગ છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો એનો સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ અસમર્પિત છે એ લૌકિક ભોગ છે, જે વસ્તુ અસમર્પિત છે. અને એના ઉપાયમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે અસમર્પિતનો ત્યાગ તો એ લૌકિક ભોગનું નિવારણ છે. જે મને એવું સમજાયું હતું. હા, પણ એ તો બરોબર છે, પણ લૌકિક ભોગ પ્રતિબંધક કેવી રીતે બને છે? ફલમાં બાધક કેવી રીતે થાય છે? ખબર નથી શું થયું? ક્યાં છે? હા. આપણે એ વાતને સમજ્યા હતા કે સિદ્ધાંત રસ્સીમાં શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી એમ આજ્ઞા કરે છે કે જે પણ આત્મનિવેદિત થાય, જેનો જે બ્રહ્મ સંબંધ કરે, એનું સૌથી પ્રથમ કર્તવ્ય અસમર્પિત વસ્તુનો ત્યાગ. બધું સમર્પણ કરવું એવું પહેલે યાદ નથી આવી રહ્યું ઠાકોરજીને કહેવાનું, કેમ કે વધારે ભાર અસમર્પિતના ત્યાગ ઉપર છે. સર્પણનો ઉપયોગ એ તો પછી આપોઆપ જ થઈ જશે. અસમર્પિત છૂટે તો બીજો રસ્તો જ ન રહે ને. એક રસ્તો બંધ થઈ જાય તો બીજો રસ્તો આપોઆપ ખુલી જાય. એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. સિદ્ધાંતને આપણે યાદ કરીએ તો પંચદોષનું નિરૂપણ કર્યું અને એમ કહ્યું કે બ્રહ્મ સંબંધ કરવાથી બધાના દેહના અને જીવના બધા જ દોષો નિવૃત્ત થઈ જાય છે. અને એ દોષો છે એ 5 પ્રકારના સ્મૃતિઓમાં વર્ણિત છે. સહજ દોષ, દેશોત્થ દોષ, કાલોત્થ દોષ, સંયોગજ અને સ્પર્શજ. બ્રહ્મ સંબંધ થયા પછી આ 5 દોષોને ભગવત સેવામાં પ્રતિબંધક નહીં માનવા, ન મંતવ્યા કથંચ. અને આ જે દોષો છે એ બીજા કોઈ ઉપાયથી એની નિવૃત્તિ સંભવ નથી બ્રહ્મ સંબંધ સિવાય. અન્યથા સર્વ દોષાણા ન નિવૃત્તિ કથંચન. પછી તરત શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે તસ્માદ અસમર્પિત વસ્તુ નામ વર્જનમ આચરે. અન્ય કોઈ પ્રકારે આ દોષોની નિવૃત્તિ સંભવ નથી, તેથી બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું.
પછી તરત જ કહે છે કે તેથી અસમર્પિત વસ્તુ તસ્માદ અસમર્પિત વસ્તુ નામ વર્જનમ આચરે, એનો ત્યાગ કરે. કેમ ત્યાગ કરે? કેમ કે જે ક્ષણે આપણે બ્રહ્મ સંબંધ આપણું થયું, બ્રહ્મ સાથે સંબંધ થયો, તે ક્ષણે જ આપણે ભગવદીય થયા, એટલે ગુના થઈ ગયા. એના બીજા ક્ષણથી આપણું એ કર્તવ્ય છે કે જે વસ્તુ સાથે પ્રભુનો સંબંધ નથી થયો એનો ઉપયોગ નહીં કરવો. જો કરો તો શું થાય? તો જેવા પહેલા હતા તેવા જેવા થઈ જાઓ. એટલે પ્રભુ સંબંધ વગરના પહેલે હતા તેવા ને તેવા આપણે થઈ જઈએ જો આપણે અસમર્પિત વસ્તુનો ત્યાગ ન કરીએ તો. આ એનું રિઝલ્ટ છે. જેવી રીતે કોરોનામાં બધા લોકો સેનેટાઈઝર થી પરિચિત થઈ ગયા હતા. તમે જે વસ્તુને કે તમારા જે હાથ વગેરે છે એને સેનેટાઈઝ કર્યા, એના પછી જો એ હાથનો વગેરેનો સ્પર્શ જો તમે કોઈ એવી વસ્તુને કરો કે જે સેનેટાઈઝ થયેલી ન હોય તો તમારા હાથ ફરી પાછા એવા ને એવા થઈ જાય. એટલે એનું જે સેનેટાઇઝેશન છે એ રિવર્સ થઈ જાય. તો એટ વન્સ આપણને અસમર્પિતનો ત્યાગ કર્તવ્ય છે. આપણે જેમ અપરસમાં સ્નાન કરીએ, આ બીજું ઉદાહરણ આપી રહ્યો છું, અને અપરસમાં જ સુકાવેલા કે વગર ધોયેલા કોરા નવા વસ્ત્ર આપણે ધારણ કરીએ, એના પછી જે વસ્તુ અપરસમાં નથી એનો સ્પર્શ તત્કાલ કરવો જોઈએ. જે ક્ષણે આપણે અન્ય વસ્તુનો સ્પર્શ કર્યો નહીં કે આપણી અપરસ ગઈ, પાછા જેવા હતા તેવા થયા. એટલે ફરી સ્નાન, ફરી નવા વસ્ત્ર. તો આ બે ઉદાહરણથી આપણે સમજી શકીએ કે બ્રહ્મ સંબંધ થવાથી જે આપણે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ છે એ અવસ્થાથી આપણું પતન થઈ જાય જે જો આપણે અસમર્પિત વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ તો. એટલે શ્રી ઠાકોરજી આપણને એમ સમજાવી રહ્યા છે કે તમે જ્યારે એ સૌભાગ્યને પ્રાપ્ત કર્યું છે કે તમે મારી સાથે સંબંધ સ્થાપિત કર્યો છે, તો હવે જે વસ્તુનો મારી સાથે સંબંધ કરવામાં નથી આવ્યો એ વસ્તુનો તત્ક્ષણ ત્યાગ કરો. એટલે સૌથી પહેલા શ્રી ઠાકોરજીને અસમર્પિતનું ત્યાગનું સ્મરણ આવે છે. એટલે મહામુસીબતે પાંચ દોષ તો ખાલી ગણાવ્યા છે કેવા ખાતર, પણ અસંખ્ય દોષો છે આ અંદર. અને ઠાકોરજીએ બહુ કૃપા કરીને બ્રહ્મ સંબંધ ને એ દોષોના નિવારણનું કારણ બતાવ્યું કે તમે માંડ માંડ આ સરળ પ્રક્રિયાથી તમે આ બધા દોષો મુક્ત થઈ જશો. જે અનેક જન્મોમાં થઈ શકે એવી જે શુદ્ધિ અને અનેક સાધનોથી થઈ શકે, કઠોર સાધનોથી એવી શુદ્ધિ ઠાકોરજીની કૃપા બલથી થઈ છે બ્રહ્મ સંબંધથી. પછી ફરીથી જો આપણે ભગવત સંબંધ રહિત વસ્તુ સાથે સંપર્ક રાખવો હોય
તો કર્યું ધર્યું બધું નકામું. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, ગજ સ્નાન. એટલે જે કર્યું હોય એના ઉપર પાણી ફેરવી નાખ્યું એવું આપણને કહેવું હોય કે ધૂળ જે સાપ એના ઉપર ધૂળ નાખી દીધી, એવી રીતે જે મુહાવરો છે એ રીતે કર્યા ધર્યાને વ્યર્થ કરી દેવા માટે સંસ્કૃતમાં કહેવત છે ગજ સ્નાન. ગજ સ્નાન એટલે હાથી પાણી જોવે એટલે ગાંડો થઈ જાય, મજા આવી જાય એને. ખૂબ પાણી થઈ જાય, સૂર્યમાં પાણી ભરી ભરીને અંદર ઉતરીને. પણ પછી જેવો બહાર આવે એવી સૂંઢમાં ધૂળ ભરીને આખા શરીરને પાછળ ધૂળથી ભરી દે. તો જેટલું હાથીને જલ પ્રિય છે એટલું જ ધૂળ પ્રિય છે. તો હાથીનું નાવું કે ન નાવું એ આપણી હિસાબે તો બધું એક સરખું છે. આપણે આપણા શરીરની ધૂળને શરીરમાંથી દૂર કરવા માટે સ્નાન કરીએ અને હાથી બધી ધૂળને જલમાં ધોઈને સાફ કરીને ફરી ધૂળથી પોતે નાહી લે. જેમ બ્રહ્મ સંબંધ થયા પછી જો અસમર્પિતનો ત્યાગ ન કર્યો તો એ બ્રહ્મ સંબંધ ગજ સ્નાનવત નિરર્થક થયું. તે નકામું, ફોગટનું કર્યું, ન કર્યું બરાબર થઈ ગયું. તો જે કર્યું એ ન કર્યા બરાબર બીજા ક્ષણે થઈ જાય. તો એટલા માટે અહીંયા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે એમ ઠાકોરજી સૌથી પહેલા યાદ અપાવી રહ્યા છે. તો આ જે અસમર્પિત છે એ જ લૌકિક ભોગ છે. એટલે જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવી નથી, એટલે આપણા ઘરે પ્રભુ બિરાજે છે, એ પ્રભુના સેવા કાર્યમાં સીધી રીતે કે આડકતરી રીતે એનો ઉપયોગ થયો નથી. એ બધી જ વસ્તુઓ પ્રભુ સંબંધ રહિત લૌકિક છે. હવે જે લોકો અત્યંત બહિર્મુખ છે, જેમણે નિવેદન પણ નથી કર્યું, જેમના ઘરે પ્રભુ પણ બિરાજતા નથી, એમને ત્યાં તો વસ્તુ માત્ર એટલે એમના ઘરની હવા પણ લઈ ન શકાય એટલી ત્યાજ્ય કક્ષાની ગણાય. એમનું આત્મનિવેદન થયેલું છે અને ઘરમાં પ્રભુ બિરાજે છે, પણ કોઈ વસ્તુનો પ્રભુને સમર્પણ કરવામાં નથી આવ્યું. તો એ વસ્તુમાં એટલો ફરક છે કે એ નિવેદિત છે પણ સમર્પિત નથી. બ્રહ્મ સંબંધ વખતે આપણે શબ્દથી એ વસ્તુને પ્રભુને નિવેદિત કરી છે કે આ બધું આપનું છે, આપની સેવા માટે છે, એમ સ્વીકારું છું અને તે માટે હું આપને આ બધાનું નિવેદન કરું છું. પરંતુ એ સમર્પિત થઈ એ અર્થમાં આપણા માટે એ ઠાકોરજીની અમાનત છે એમ સમજવાનું. અમાનત એટલે કોઈકની વસ્તુને આપણે સાચવી રહ્યા છીએ એમ. એ વસ્તુને વાપરવાનો આપણો અધિકાર નથી. જે લોકોએ આત્મનિવેદન કર્યું જ નથી, જેમના ઘરે પ્રભુ બિરાજતા નથી, એમને ત્યાં તો પ્રભુની વસ્તુ એમણે ચોરી લીધી છે, એના ઉપર એમણે કબજો જમાવી લીધો છે, એવો આક્ષેપ શાસ્ત્ર એમના ઉપર કરે છે. એટલે એ લોકો અતિ કક્ષામાં છે. એ લોકોએ તો નિવેદન પણ નથી કર્યું, એમને આ વાતની હોશ પણ નથી કે મારી પાસે જે છે એ ખરેખર ભગવત સેવાર્થ છે. હું પોતે પણ ભગવત સેવાર્થ છું. અને એવું હોશ નહીં હોવાથી એમણે પ્રભુ સાથે સંબંધ બાંધવાથી પોતાને બચાવી રાખ્યા છે. કેમ કે એવો એમને હોશ નથી, એવી અવેરનેસ નથી, એવી સભાનતા નથી, એવી ભાવના કે શ્રદ્ધા પણ નથી.
એટલે એ અત્યંત બહિર્મુખ છે. અને જેમણે નિવેદન કરેલું છે પરંતુ સમર્પણ નથી કર્યું, જ્યાં સુધી નિવેદિત વસ્તુનું પ્રભુને સમર્પણ કરવામાં આવતું નથી ત્યાં સુધી એ બધી પોતાની જ હોવા છતાં પણ એ વસ્તુ પ્રભુ માટે રિઝર્વડ છે, આપણા દ્વારા રક્ષિત છે. આપણે એના કેવલ મેનેજર જેવા છીએ. હવે જો અસમર્પિત વસ્તુનો આપણે ઉપયોગ કરી લઈ રહ્યા છીએ તો એનો અર્થ એવો થશે જેમ કોઈ આસપડોશી લોકો બહાર ગામ જાય ને પોતાના ઘરનું જોખમ કે પોતાના રૂપિયા ઘરેણા વગેરે સાચવવા માટે આપણને આપી જાય અને એમના ગયા પછી એ વસ્તુ આપણા ઘરમાં છે એટલે આપણી છે એમ માનીને આપણે એને વાપરી પહેરી લઈએ અને પેલો વ્યક્તિ આવ્યા પછી આપણી પાસે માંગે કે ચલો મારી વસ્તુ ક્યાં છે. એવી સ્થિતિ છે એ નિવેદન કરનારની થાય જો એ નિવેદિત વસ્તુનું સમર્પણ પ્રભુને ન કરે. જેણે આત્મનિવેદન કર્યું જ નથી એને આ પ્રશ્ન પણ ઉભો થતો નથી. એ તો એમ કહીને છૂટી જાય છે કે મેં ક્યાં નિવેદન કર્યું, મારું મેં તમને આપ્યું હોય તો હું પાછું માંગુ ને, મારું મારી પાસે જ છે, હું આ જે છે મારું જ છે, તમારું છે એમ માનતો જ નથી. એટલે એ તો એમ કહીને છૂટી જશે. જેણે નિવેદન કરેલું છે એ જો પ્રભુને નિવેદિતનું સમર્પણ ન કરે તો એ બહુ મોટો અપરાધ છે. અને એ અપરાધ એવો છે કે જે કોઈને વસ્તુ આપણે આપી છે એક આપણા પાસે સાચવવા પૂરતી રહેલી છે, એ જો વસ્તુ એમને એના મૂળ માલિકને ના આપવામાં આવે તો એ નૈતિકતાની દૃષ્ટિથી પણ બહુ મોટો અપરાધ થઈ જાય. એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. જ્યાં સુધી એ વસ્તુ પ્રભુને સમર્પિત થઈ ન જાય ત્યાં સુધી એને વાપરવાનો આપણો અધિકાર નથી. જો કરવામાં આવે એવું તો જેમ આપણે ઉદાહરણ આપ્યા બે, એક તો હાથીના સ્નાનનું અને બીજું સેનેટાઇઝિંગ, એવી સ્થિતિ છે ફરીથી આપણી થઈ જાય. એટલે નિવેદન થતા પહેલા આપણે જેવા પ્રભુ સંબંધ રહિત હતા એવા પ્રભુ સંબંધ રહિત આપણે ફરીથી થઈ જઈએ. એટલે જે કર્યું એના ઉપર આપણે ન કર્યા બરાબર પાણી ફેરવી દીધું, ધૂળ નાખી દીધું. તે પછી બીજો પછી એના પછીનું જે કદમ છે એ આવે છે કે પ્રભુને નિવેદન થયું, પ્રભુને સમર્પણ થઈ ગયું. હવે જે ભગવત સંબંધ રહિત છે એ તો લૌકિક છે, એનો ભોગ કરવાથી પ્રભુથી વિમુખ થઈ જવાય છે. તો હવે શું કરવું? ભોગ માત્ર ત્યાજ્ય છે તો બધો જ ત્યાજ્ય થઈ જશે. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, અલૌકિક ભોગ ત્યાજ્ય નથી, એ તો ઉપકારક છે, એ તો ફલ જ છે. પ્રભુ તરફથી મળેલો કૃપા પ્રસાદ છે, એ તો ફલરૂપ છે. એટલે અલૌકિક ભોગનો અર્થ જે વસ્તુનું પ્રભુને આપણે સમર્પણ કર્યું છે અને પ્રભુએ પ્રસન્ન થઈને પ્રસાદ રૂપે આપણને આપ્યું છે, એ અલૌકિક ભોગ છે. એનાથી ફલમાં પ્રતિબંધ નથી થતો, એ તો પોતે જ ફલ છે. સમજાયું? હા બોલો, શું સમજાયું? લૌકિક
લૌકિક ભોગ એટલે જ અસમર્પિત. તો લૌકિક ભોગનો અર્થ અસમર્પિત થાય. તો અસમર્પિત એટલે કે જે વસ્તુનો આપણે પ્રભુને સમર્પણ ના કર્યો હોય, તો જે આપણે પ્રભુને પેલા નિવેદન કરીએ કે આ વસ્તુ હું અને મારા જે પણ વ્યવહાર છે એ બધું હું આપને નિવેદન કરું છું, અને નિવેદન પછી આપણે સમર્પણ કરીએ. તો જે પણ અગર જો આપણે ઠાકોરજીને સમર્પણ ના કર્યો હોય તો એ બધી વસ્તુ લૌકિક ભોગમાં આવે છે. તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો જે આપણે ઠાકોરજીને સમર્પણ કરવું જોઈએ બધી જ વસ્તુનો. તો અગર આપણે સમર્પણ ના કરીએ તો આપણે જેમ એક્ઝામ્પલ આપ્યો કે હાથી પેલા નાય ને પછી પોતા પર ધૂળ ફેંકી દે, એવી હાલત થાય. તો એટલે અગર આપણે સમર્પણ ના કરીએ, અસમર્પિત નો ત્યાગ ના કરીએ, તો આપણે પાછા એવા જ લૌકિક વાળા થઈ જઈએ, પ્રભુથી દૂર થઈ જઈએ. પેલા પ્રભુ વગર ના હતા, પછી પણ પ્રભુ વગર ના રહી જઈએ. તો આપણે અસમર્પિત નો ત્યાગ કરવો જોઈએ. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું કે સેનિટાઈઝર આપણે હાથ કરવા જોઈએ. અગર આપણે સેનિટાઈઝ કરવા જોઈએ હાથ, અને સેનિટાઈઝ વગરની વસ્તુને અગર આપણે હાથ અડશું તો આપણે પાછા એવા જ થઈ જશું. તો એવી જ રીતે અસમર્પિત વસ્તુ એટલે કે જે પ્રભુને આપણે સમર્પિત ના કરી હોય, તો એ વસ્તુનો અગર સમર્પિત વસ્તુનો આપણે વાપરીએ, આપણે યુઝ કરીએ, પણ અગર આપણે તે યુઝ ના કરીએ, અસમર્પિત જે ન થયો હોય, અસમર્પિત જે વસ્તુ હોય, જે અસમર્પિત નો ત્યાગ આપણે ના કર્યો હોય, તો આપણે પાછા એવા ને એવા થઈ જઈએ. તો અને અલૌકિક ભોગ એટલે કે અલૌકિક ભોગ એટલે કે ઈ ફલરૂપ છે. એટલે એવું નથી કે જેટલો ભોગ છે એટલે બધાને આપણે ત્યાગ કરવો જોઈએ. લૌકિક ભોગનો ત્યાગ કરવો જોઈએ, એટલે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. અલૌકિક ભોગનો ત્યાગ ના કરવો જોઈએ, તે ફલરૂપ છે. જે આપે સમજાયું ને કે જે આપણા પાસે જે વસ્તુ હોય તેનો આપણે ચોરી વાળો ના સમજાણું. હા, એટલે આપણે બે ઉદાહરણ આમાં લીધા હતા. એટલે કોઈ વ્યક્તિ આપણને કઈ વસ્તુ આપીને ને જાય, અને તે પછી એ માંગે ત્યારે આપણે એને ન આપીએ, તો જેણે જે આપીને ગયો છે એની કેવી સ્થિતિ થાય? આપણે એની પાસેથી એ પૂછવી લીધી છે એવો એનો મતલબ થાય ને. એવી રીતે ભગવાને આપણને આ શરીર, આ મનુષ્ય જન્મ, તે જ રીતે ઉચ્ચ યોની, બુદ્ધિ, ઇન્દ્રિયો, જે કંઈ પણ સાધન સંપત્તિ છે, આ બધું જે કંઈ પણ આપ્યું છે, અથવા તો આ સમગ્ર જે જગત છે, તે પ્રભુએ પોતાની ક્રીડા માટે રચ્યું છે. તો બધું કંઈ પ્રભુ ક્રીડા માટે છે એટલે પ્રભુ માટે છે. હવે જો એમાં આપણે એનો ઉપયોગ ન કરીએ, પ્રભુને પહેલા એ સમર્પિત ન કરીએ, તો પ્રભુની વસ્તુ આપણે પૂછવી લીધી એવો મતલબ થાય. નાના બાળકને આપણને રમાડવા માટે આપે અને પછી એને રમકડા આપે. હવે રમકડા આપણે બાળકને ન રમાડીએ અને પોતે રમવા લાગી જઈએ તો ક્રૂરતા થઈ ગઈ ને. એવી રીતે આ પ્રભુની સૃષ્ટિ છે, પ્રભુએ આપેલું આપણને શરીર છે, એનો જો પ્રભુમાં ઉપયોગ નથી કરી રહ્યા તો એ ચોરી છે, ડકેતી છે. તો આ કોના માટે છે કે જે લોકો નિવેદન પણ નથી કર્યું, જે લોકોને આવી સમજ જ નથી, એવા જે અત્યંત બહિર્મુખ કે આસુરી લોકો છે, એમની આ મનોવૃત્તિ છે. હવે બીજી તરફ જેમને આવી સમજ છે અને એને કારણે એમણે આત્મનિવેદન કરેલું છે, એ લોકો પાસે જે કંઈ પણ છે એ હવે પ્રભુ માટે છે. જ્યાં સુધી એનો ઉપયોગ એ પ્રભુમાં નથી કરી લેતા, ત્યાં સુધી એ લોકો એ વસ્તુનો ઉપયોગ ન કરી શકે. પ્રભુને
કાર્યમાં ઉપયોગ થઈ ગયા પછી મહાપ્રસાદ રૂપથી એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ અલૌકિક ભોગ થશે. હવે જે પહેલું ઉદાહરણ છે એમાં હવે પ્રભુએ આપણે ધારો કે કોઈ આ વિષયને નથી સમજતો એવા લૌકિક મનુષ્યને જઈને એને આપણે એમ કહીએ, અરે તમે ઘરમાં પ્રભુ નથી પધરાવ્યા, તમે આત્મનિવેદન નથી કર્યું, તમે પ્રભુને સમર્પિત વસ્તુ સમર્પણ નથી કરી રહ્યા કે સમર્પિત વસ્તુનો ઉપયોગ નથી કરી રહ્યા, અસમર્પિત ન કરી રહ્યા છો, એમ આપણે એમને જઈને ને ઝઘડો કરીએ તો એ શું કહેશે? એનો ઉત્તર શું હશે? અમને તો આ વાતની ખબર જ નથી, અથવા આપણા મનમાં એવું ક્યારે ભાવના જાગતી જ નથી, એવી અમને શ્રદ્ધા પણ નથી, અમે જે છીએ બરાબર છીએ. તો આપણે એમ વિચારવું કે આ લોકો રામ નામ જપના પરાય માલ અપના, એમ ઠાકોરજીની વસ્તુને પોતાનું માનીને પોતે જ માલિક છે, પોતાની છે એવું માની રહ્યા છે, આસુરી પ્રકૃતિના છે. હવે રહી વાત એ કે જેમણે નિવેદન કરેલું છે એ પણ જો એવા જ પ્રકારના હોય તો એના ઉપર વચનભંગનો ઓર મોટો અપરાધ થશે કે ઓ લોકો તો અજાણ્યા કરી રહ્યા છે અને આ તો જાણી સમજીને આટલો આગળ વધી ગયા પછી આ અપરાધ કરી રહ્યો છે, તો ઓર વધારે અપરાધી થશે. તો બંને સ્થિતિમાં આ વસ્તુ છે એ દોષજનક છે. સમજાય? સારું, ચાલો સમય થયો છે.